આપણની અંદર ભય ઊભો થાય. જેમ આ કોવિડના ટાઈમની અંદર કેટલાય લોકોના મરણ જુએ તો એને પણ ભય પેસી જાય. તો કે આ જે ભય પેસી જાય છે એનું કારણ શું છે? તો કે પોતે પોતાના શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે અને ત્યાં સુધી એને આ ભય નિરંતર રહ્યા કરવાનો છે. જ્યારે પોતે અમર છે, પોતાનો જન્મ જ થયો નથી એવી બિલીફ, એવું જ્ઞાન, એવી શ્રદ્ધા ફિટ થાય અંદર, પછી એને આ શરીરના મરણનો જે ભય છે એ ખલાસ થઈ જાય છે. વાસ્તવમાં જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો જે જીવો જન્મ થયો કે તરત જ એ મરણ બાજુ જ જઈ રહ્યો છે. દાદા ભગવાન કહેતા ને, જેમ એક લાકડું હોય અને કરવતીથી એને લોકો કાપતા હોય તો જ્યારથી કરવતી એને ફરતી થઈ ત્યારથી લાકડું કપાતું જ જાય છે, કપાતું જ જાય છે, કપાતું જ જાય છે. પણ વ્યવહાર ભાષાની અંદર લોકો એને ક્યારે કપાયેલું કે તો કે બંને ભાગ છૂટા પડી જાય ને ત્યારે કે કપાઈ ગયો. પેલી કપાવવાની પ્રક્રિયા જેમ ચાલુ રહેશે એમ દરેક મનુષ્ય, દરેક જીવ જે જન્મે છે એનું મરણ બાજુનું પ્રક્રિયા શરૂ થઈ જાય છે. પણ જ્યારે પેલું લાકડું છૂટું પડે એમ આત્મા અને શરીર બે જુદા પડે છે ત્યારે લોકો એને કહે કે મરી ગયા. વાસ્તવમાં તો હરેક ક્ષણ એ મરણ બાજુ જ જઈ રહ્યા હોય છે. જે ક્ષણ ની અંદર પોતે જીવનનો આનંદ મેળવી લે એ ક્ષણ એને સૌથી ઉપયોગી બનાવી દીધી. બાકી તો બધી ક્ષણો એ મરણ બાજુ લઈ જ જાય છે, લઈ જ જાય છે, લઈ જ જાય છે. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર કહ્યું કે જેમ જન્મે ત્યારથી જીવ કયું બોર્ડ વાંચે છે તો કે વે ટુ સ્મશાન. આ બોર્ડ એ બતાવે છે કે હવે તું ક્યાં જઈ રહ્યો છો, એ બાજુ જ જઈ રહ્યો છું. એટલે એની જિંદગી એ જન્મ થી સ્મશાન એ બેની વચ્ચેનો જે પીરિયડ છે એને જ જ્ઞાનીઓ જિંદગી કહે છે. ગમે તેવા શક્તિશાળી હોય, ગમે તેવા વિદ્યાના જાણનાર હોય, છતાં પણ પોતે પોતાના દેહને ક્યારેય અમર બનાવી શકતા નથી. પછી ચાહે દેવલોકો હોય, મનુષ્ય હોય, તીર્થંકરો હોય, વાસુદેવ ભગવાન હોય, અનંત શક્તિના ધણી હોય, છતાં પણ વિનાશી વસ્તુને પોતે ક્યારેય અવિનાશી બનાવી શકતા નથી. એટલે દરેક ભગવાનની અંદર પણ રામ, કૃષ્ણ, મહાવીર અને આપણે બધા દરેકની પૂતગલની અંદર આત્મા તો એક જ છે. પરંતુ જ્યાં સુધી એની આખી જે પ્રકૃતિ છે, મન છે, વાણી છે, પોતાનું શરીર છે, એ પોતે ભગવત સ્વરૂપ નથી થતું ત્યાં સુધી પેલા
અંદર જે પરમાત્મા છે એ પણ વ્યક્ત થતા નથી. છે તો દરેક જીવ માત્રની અંદર એવો જ આત્મા, પણ વ્યક્ત કોનામાં થાય છે? તો કે જેની પ્રકૃતિ આખી ભગવત સ્વરૂપ થાય, અને ત્યારે જે પોતે પરમાત્મા અંદર વ્યક્ત થાય છે. આમ કોઈના ઘરે ગયા હોય અને ઘરની અંદર બધા 5-6 બેગો અને બધું તૈયારી પડી હોય તો આપણને તરત ખબર પડી જાય ને કંઈક બહાર જવાના લાગે છે. અને વધારે મોટી મોટી બેગો અને બધું પડ્યું હોય તો આપણને ખબર પડી જાય કે ઓહો, તમે કંઈ બહાર વિદેશ જવાના લાગો છો. તો કે માણસ પોતાના ઘરથી બહાર જવું હોય ને તો એના માટેની બધી તૈયારીઓ કરે. જેવી યાત્રા કલાક માટેની હોય તો જુદી, 1 દિવસની, 2 દિવસની, મહિનાની, 4 મહિનાની, જેવી પોતાની યાત્રા એવી યાત્રા પ્રમાણે પોતે શું કરે છે? પોતાના બિસ્તરા પોટલા બાંધે છે. સૌથી મોટી યાત્રા કઈ? તો કે આ પોતાનો દેહ અહીંથી છોડે એટલે યાત્રાએ ગયા. તો કે એનું સૌથી મોટું આ બિસ્તર પોટલું કયું? તો કે મોટામાં મોટા જે રોગ એવા હોય કે જેની માંદગીમાંથી પાછા બહાર આવતા જ ના હોય, મોટા એવા મોટા રોગો આવે એટલે એને સમજી જવું જોઈએ કે આ બિસ્તરા પોટલા એના બંધાયા લાગે છે. મોટી યાત્રા જવાના બિસ્તરા પોટલા બંધાયા છે. અને તોય માણસ પોતાની યાત્રાનું ધ્યાન ના બદલે પાછો ચિંતા ક્યાંની કરે? તો કે પોતાના ઘરની, પોતાના બાળકોની, પૈસાની, બસ આની ચિંતાઓમાં રાખે છે. અને એ વખતે જે આ ભૌતિક સુખોની, ભૌતિક દુનિયાની ધ્યાન કરતા કરતા એનું મરણ થાય છે. એટલે ફરી પાછો એનો જન્મ મરણના ફેરામાં ચાલ્યા જ કરે છે. જે જીવો આત્માના ધ્યાનથી દેહ છોડે છે એને પછી જન્મ મરણ ફરી આવતું નથી. એને જે બાકી એના કર્મો રહ્યા હોય એટલા જન્મ અને મરણ પૂરા કરી અને મુક્ત થાય છે. જેનું મરણ એ સુધરી ગયું તો જન્મોના જન્મ સુધરી ગયા કહેવાય. મોટા ભાગે લોકો જીવન સુધારવા માટે મહેનત કરે છે, જ્યારે જ્ઞાનીઓ કે તમારું મરણ સુધારી નાખો. અને એ ક્યારે સુધરે? તો કે આખા જીવંત પર્યંત પોતે કોઈ પણ જીવને દુઃખ આપતો નથી, કોઈ પણ જીવનું અણહકની લેવાની ભાવના નથી, તો બહુ મોટું પોતાનું મરણ સુધારી શકે છે. અને જેની આત્માનું ભાન થઈ જાય, પોતે કોણ છે એનું જો એને ભાન થાય, અને એ ભાન સાથે જો દેહ છૂટ્યો તો બહુ મોટું એને જ્ઞાનીઓએ સમાધિ મરણ કહ્યું. મરણ તો બધાયના થાય છે. જેટલા જીવો જન્મે છે એ મરે તો છે જ, પરંતુ જે જીવો હું અમર છું એવા આત્મ ધ્યાનથી મરે છે, આત્મ ધ્યાન સાથે દેહ છૂટે છે, ત્યારે એનું મરણ સમાધિ મરણ કહેવાય છે. અને એવા મરણ થયા પછી બહુ જ નજીકના સમયમાં એ જીવ મોક્ષે જાય છે. એટલે કવિરાજે બહુ સુંદર આ પદની અંદર આ મરણ વિશેની, મૃત્યુ વિશેની અદ્ભુત વાતો અહીંયા, અને પોતાનું જે સ્વરૂપ છે કહ્યું છે તો કે અમર, પોતે અમર છે
મરણ તો આ કાયાનું છે, શરીરનું છે. અને પોતે હું શુદ્ધાત્મા છું એવા જો સહી સિક્કા થયા તો આ મરણનો જે ભય છે ને એ પણ નીકળી જાય. પછી મોટા ભાગના લોકો મરણ કરતા મરણના ભયમાં વધારે જીવે છે. જીવે છે ખરા, પણ ભય શેનો છે? મરણનો. એટલે લોકો કહે છે ને ભાઈ મરવાનું તો એક વખત છે, તું રોજ રોજ શું લેવા મરે છે? એનો જે ભય છે એ એને રોજ મારે છે. કવિરાજે બહુ જ સુંદર વાતો આની અંદર લખી છે. સરસ આપણને દાદા ભગવાનનું જે દર્શન છે, દાદા ભગવાનની જે દ્રષ્ટિ છે એના વિશે બહુ જ સુંદર સમજવાની મળે એવી છે. તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. મારી પાસે પણ 2 પ્રશ્નો છે હજુ. પૂછો જય સચ્ચિદાનંદ. આપણે અશોક કાકા, આપણે કોઈક જગ્યાએ ગયા હોઈએ ત્યાં આપણને પહેલેથી ખબર હોય કે આપણને એવા બહુ જ અહંકારી લોકો મળવાના છે. આપણે ખાલી એવી પ્રાર્થના કરી કે એ શુદ્ધાત્મા છે, આપણે શુદ્ધાત્મા છે, બસ એવી પ્રાર્થના કરી અને એમનામાં શુદ્ધાત્મા દેખાય એવી શક્તિ આપજો એવી પ્રાર્થના આપણે દાદા ભગવાને કરી હોય. બાય ચાન્સ હતું કે અમે જતા જતા કામરેજ થઈને ગયા હતા અને ત્યાં અમે એવી પ્રાર્થના કરી હતી. વલસાડ અમે ગયા હતા થોડો ફંક્શન માટે. ત્યાં મને ખબર હતી કે એવા લોકો મળવાના છે જે બહુ એકદમ અહંકારી હશે, તિરસ્કાર પણ કરશે કે કંઈ પણ કરશે. ખાલી એવી પ્રાર્થના કરી હતી ને પછી ફંક્શનમાં ગયા તો એ લોકો જે મળ્યા ને એ લોકોએ અમને ઓળખ્યા જ નહીં એમ. અને અમારાથી અખા અલગ બેઠા અને બિહેવ એવું કર્યું કે જાણે અમે કોઈ મતલબ એમને અનનોન જ હોય એવું એમને બિહેવ કર્યું. અને પછી બાકીના બધા સાથે બહુ સરસ રીતે બોલે એટલે આપણને એવું ફીલ થાય. પણ આ વખતે મને 1 સેકન્ડ પણ અંદર ખચકાટ ના થયો અને એટલી બધી હળવાશ રહી, મને કઈ ફરક જ ના પડ્યો. અત્યારે પણ મને યાદ નથી આવતું, પણ મને એ વખતે એમને જોઈને એવું ના થયું કે આ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા. ખાલી પહેલા પ્રાર્થના કરી હતી, પછી મને આમ આખું ફંક્શન પત્યું ત્યારે અંકિતને એવું થતું હતું કે મને અસર થશે. કેમ કે બહુ નજીકની વ્યક્તિ હતા, મને કયા કરે કે મગજ ના ચલાવીશ. મેં કીધું મારું તો ચાલતું જ નહીં, હું તો મારી બીજી જ વસ્તુમાં વિચારું છું ને હું તો મારું ધ્યાન આ ફંક્શન ચાલે છે ને એમાં છું. પેલા લોકો એ લોકો બીજા કેટલા 25 જણા છે જે મને નથી ઓળખતા, એ રીતના મને તો હવે એ લોકો લાગી જ રહ્યા છે. અને મને અંદરથી એ લોકોના માટે પેલું એ પણ નહોતું, ફિલિંગ્સ પણ નથી હવે. એટલે મને કદાચ એના લીધે અસર ના થઈ કે મેં પેલું વિચારેલું કે શુદ્ધાત્મા દેખાય કે હું શુદ્ધાત્મા, કઈ અસર ના થઈ. એની મને બહુ ખુશી થાય કે બહુ હળવાશ રહી. હજુ પણ મને થાય. મેં હાર્દિકને પણ કીધું કે ભાઈ મને બહુ એકદમ અસર ના થઈ. આ વખતે પહેલી વાર એવું થયું છે કે મને કોઈ વ્યક્તિની અસર ના થઈ. પણ મને એવું લાગે છે કે એ લોકો બહુ ખતરનાક દજાડી હતી, એની લીધે મને અસર નથી થતી અશોક કાકા, કે ખરેખર કોઈ એવી સમજ મળી એના લીધે નથી થતી. સમજ મળી અંદર એટલે નથી થતી. એવું થાય છે. આ બધા દુનિયાના દરેક સારા અને ખરાબ બધા વ્યવહારો છે અને એ વ્યવહારમાં આપણને જે અસરો થાય છે એ અસરો ખરેખર તો આપણી જે જોવાની દ્રષ્ટિ છે એના આધારે જ આપણને એ અસરો હોય છે. તમે કેવી દ્રષ્ટિથી એને મૂલવો છો, એને જુઓ છો, એના આધારે આપણને એની અસરો થાય છે. હવે આપણી દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. પહેલેથી જ નક્કી કર્યું કે આપણે એની અંદર શુદ્ધાત્મા જોવા, સંભાવી નિકાલ કરવો. એમની પ્રકૃતિ ગમે તેવી હોય પણ છતાંય એની અંદર ભગવાન છે એવી આપણે જબરજસ્ત અંદર શ્રદ્ધા બેઠી છે હવે. અને એ દ્રષ્ટિથી આપણે જે પ્રાર્થના કરીએ છીએ ને એની અસર આપણા ઉપર પણ રહે છે અને બીજાના ઉપર પણ રહે. મોટા ભાગે આપણને જેના ઉપર તિરસ્કાર, જેના ઉપર અણગમો, જેના ઉપર અભાવ હોય ને એના ઉપર આપણું ધ્યાન વધારે જતું હોય. વિરોધી હોય
આપણને બહુ રિસ્પેક્ટ ના આપતા હોય, 25 જણા હોય, પણ આપણું ધ્યાન શેમાં જાય તો કે આપણા જે વિરોધી છે અથવા આપણી સાથે જેને બહુ નથી બનતું, આપણને જે રિસ્પેક્ટ નથી આપતા, એના ઉપર આપણું ધ્યાન વધારે જાય. કારણ કે આપણો અહંકારે પેલું ફોકસ કરી દીધું કે આ મારા જોડે આવા છે. એના બદલે આપણે નક્કી કરી દીધું કે દરેક જીવ માત્ર શુદ્ધાત્મા છે અને મારી સાથે જે બધા વર્તી રહ્યા છે એ મારી ફાઇલ નંબર 1 સાથેના જે ઋણાનું બંધ છે એવી રીતે વર્તી રહ્યા છે. એ બિલકુલ એમાં એ દોષિત નથી. એટલે આપણે એમાં સહજ બન્યા. પેલી દ્રષ્ટિ કેવી થઈ ગઈ? એકદમ સહજ કે સામાન્ય ભાવે બધું બીજું જુઓ હોય, બીજા આનંદ બાજુ જુઓ, બીજી વસ્તુ બાજુ જુઓ. કારણ કે પેલી દ્રષ્ટિ જે કેમેરાનું ફોકસ એક જ બાજુ હતું એ બદલાઈ ગયું હવે, અને એના કારણે પોતાનો જે અનુભવ છે એ દુઃખના બદલે સહજતાનો, નિરાકુરતાનો એનો અનુભવ થાય. પછી જેમ જેમ આપણી દ્રષ્ટિ બદલાશે ને એમ આખા દુનિયાના જે અનુભવ છે એ બદલાતા જશે. બહારના સંજોગો ગમે તેવા આવે પણ પોતાનો અનુભવ ઊંધી દ્રષ્ટિના કારણે જે દુઃખમાં પરિણમતા હતા, રાગ દ્વેષમાં પરિણમતા હતા, એ બધા બદલાઈને હવે શું થશે તો કે સહજતામાં આવશે, આનંદમાં આવશે, અને કોઈ નેગેટિવ બધા અભિપ્રાય થતા હોય એ બંધ થવા માંડશે. જ્ઞાન અને પોતાની ભાવના અંદરની એ બહુ જ બહાર બધે કામ કરતી હોય છે. પોતાના જે દુઃખ અનુભવે છે એ કોઈ બહારની અવસ્થાથી નથી અનુભવતો. કોઈ આપણને માન નથી આપતા એટલે આપણે દુઃખ અનુભવીએ છીએ એવું નહીં. આપણે માન જોઈએ છે, નથી મળતું માટે દુઃખ અનુભવીએ છીએ. એ આપતો નથી એટલે નહીં, પણ પેલા આપણે પેલું જોઈએ છે અંદર અને એ મળતું નથી એટલે આપણને દુઃખ લાગે છે. મૂળ આપણું અંદરનું જેવું બદલાય છે ને બધું, કે મને માન આપે તોય શું, ના આપે તોય શું. કારણ કે આપણે હવે લેવાની જે ઈચ્છા હતી બધી એ ઓછી થઈ ગઈ કે મને એવું કંઈ જરૂર નથી એ લોકો. અને ધીમે ધીમે જ્ઞાનની સમજણ વધતા વધતા તે એવું આવશે કે આપણે એ માન આપે કે અપમાન આપે બંને આપણને સંયોગ દેખાશે. આ બંને સંયોગ છે તો, અને એની અંદર એ જ સમયે આપણને ભગવાન પણ દેખાશે. અને જ્યારે એ દ્રષ્ટિ વધારે ફિટ થતા આવશે ને એટલે આપણને પણ ક્યારેય આ બધા દુઃખોની અસરો થશે નહીં પછી. એટલે બહુ આપણી પ્રાર્થના પણ બહુ કામ લાગે, અને પ્રાર્થનાની જોડે આપણું જે વિઝન છે હવે બધું બદલાવા માંડ્યું છે અંદરથી. એ વિઝન હવે ત્યાં કામ કરે છે. હવે આ સત્સંગ દ્વારા શું થાય છે તો કે પોતાની બધી અણસમજણો નીકળતા ખાલી થઈ જાય છે, અને દાદાની જે સમજણો છે, જ્ઞાન છે, એ આપણી અંદર ધીમે અંદર ફિટિંગ થવા માંડે છે. અને એ ફિટિંગ થયેલી વસ્તુ આપણા જીવન વ્યવહારમાં જ્યારે આપણે સંજોગોમાં આવીએ છીએ ને ત્યારે પેલું કામ કરે છે અંદરથી. અને એના કારણે આપણને જે પહેલા દુઃખ લાગતા હતા એ દુઃખમાંથી હવે આપણે એકદમ બહાર નીકળી જઈએ છીએ કે હવે આપણને એની અસરો નથી થતી. એનું કારણ એક જ છે કે આ જ્ઞાનની સમજણો ધીમે આપણા જીવનમાં ફિટ થઈ અને એ વર્ક કરતી થાય છે. સમજાય ને? એટલે બહુ પ્રાર્થના પણ કામ કરે છે, અને આપણું પોતાનું જે વિઝન છે હવે કામ કરે છે. અને જે જગ્યાએ આપણે શુદ્ધાત્મા જોવાનું, પ્રાર્થના કરવાનું આવડી ગયું તો બધી અવડા હિસાબવાળી ફાઇલો હોય ને
એ પણ સીધું થઈને જશે. એટલી બધી અસર કરે એવું છે આ. દાદા ભગવાન કહેતા ઘણી વાર લોકો શું કરે, અંદરથી જ નક્કી કરે, જો એ આમ કરે ને તું એને આમ કરીશ. તે પહેલેથી જ પોતાના બધા મનની અંદરના હથિયારો શરૂ કરે છે, અને એ મનના વિચારોના હથિયારો, મનના સ્પંદનો બધા એ સામેવાળા વ્યક્તિને તરત પહોંચી જાય છે અંદર, અને એને પણ એવી અસર થાય. પછી પોતાના જ મનના જે બધા સ્પંદનો છે એમાં અવળા સ્પંદનો હોય તો બધી ઊંધી અસરો આવે, અને પછી એનું રિએક્શન બધું આવે દુઃખના. અને જો આપણા સ્પંદનો સરસ આવે, ભાવ સરસ થાય, પ્રાર્થના કરીએ, એની અંદર શુદ્ધાત્મા જોઈએ, આ બધું કરીએ, એટલે શું થાય તો કે પેલા નેગેટિવ સ્પંદનો બધા બંધ થઈ ગયા. એટલે જે અસરો દુઃખની થતી હતી ને બધી બંધ થવા માંડે. ધીમે 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 જેટલા વિરોધી લોકો હશે, ગમે તેવા પ્રકૃતિના લોકો હશે ને, એ પણ આપણી જોડે એની મેળે જ સરસ રીતે કામ કરશે. અને જે આપણી 2-5 ફાઇલો એવી હિસાબવાળી હોય ને તે એ પણ નીકળી જશે. એ તો એની જોડે પણ આપણો હિસાબ પૂરો થઈ અને જતા રહેશે. નહીં તો શું થતું હતું પહેલા તો કે એટલા ભયંકર અંદર રાગદ્વેષ ઊભા થઈ જાય એના માટેના. બન્યું કશું ના હોય. ઘણી વાર તો કોઈ માણસને એવું હોય જ નહીં કે તમને માન નથી આપવું એવું. એ બિચારા કોઈ કામમાં હોય ને એકદમ ઉતાવળમાં કોઈ જગ્યાએ જતા રહ્યા, અથવા કોઈ બીજા જોડે વધારે વાત કરી, અને બાજુમાં નજીકમાં તમે હતા ને એને બોલાયા નહીં, તો પોતે એવું માને છે કે મારું અપમાન કરે છે. ઘણા બધા સંજોગો તો ઘણીવાર એવા પણ હોય કે સામેવાળી વ્યક્તિને અપમાન કરવું છે એવો હેતુ જ ના હોય, પણ પોતાને એવું ઘણીવાર લાગી જાય છે કે મારું અપમાન થાય છે, મને બહુ ધ્યાન આપતા નથી, મને બોલાયા નહીં, ફલાણાને આવું કર્યું, મને આને. વાસ્તવમાં પેલી વ્યક્તિ પોત એના કામની અંદર, એના વ્યવહારની અંદર બિઝી હોય ઘણીવાર. અને કોઈક એવી ફાઇલો હોય કે જે આપણી સાથેના એવા ઋણાનુબંધ છે કે જેથી એ આપણું અપમાન કરે છે, આપણને સામે જોતા નથી, બોલાવતા નથી. ત્યારે જ આપણે પેલું શુદ્ધાત્મા પદમાં આવીએ, એ બહુ મોટો પુરુષાર્થ છે. બધા જ્યારે માન આપે છે, સારું બધું હોય, એ વખતે તો આપણે શુદ્ધાત્મા તરીકે રહી શકીએ, અને સામે શુદ્ધાત્મા છે એવું રહે. પણ જ્યારે ફાઇલ નંબર 1 નું અપમાન થતું હોય, એ વખતે પણ જો આપણે શુદ્ધાત્મા રહ્યા અને સામેવાળાની અંદર પણ શુદ્ધાત્મા દેખાયો, તો દાદા ભગવાન કે છે ને બહુ મોટો અધ્યાત્મ વિજય કર્યો કહેવાય. સુદર્શન ચક્ર એ પોતાની અંદરના જે કષાયો છે, પોતાનો જે અહંકાર છે કે મને કેમ માન ના આપ્યું, મને કેમ બોલાયો નહીં, એ કષાયને એને સુદર્શન ચક્રથી નાશ કરી નાખ્યો. બહુ મોટું કામ છે. એટલે દાદા કે ને આવો સંજોગ એવો જ્યારે આવીને ઉભો રહે ને ત્યારે બરાબર લાભ ઉઠાવી લેવાનો આપણે, કે આપણે એ વખતે બરાબર શુદ્ધાત્મા રહેવાનું, ફાઇલ નંબર 1 થી જુદા પડી જવાનું. કે આ અપમાન કોનું થવાનું છે? કે ફાઇલ નંબર 1 નું અપમાન થવાનું, તારું થોડું થવાનું. તને કોણ ઓળખે છે કહીએ? અને એ અપમાન થતું હોય ત્યારે પણ આપણે જુદા રહીએ ને તો બહુ મોટું જબરજસ્ત પોતે આત્મ સ્વરૂપ થવા માંડ્યો એ વ્યક્તિ. આ જ પ્રયોગ છે એનો. દાદા ભગવાન કે તમારે શું કરવાનું છે? તો કે જ્યારે એવા સંજોગો, એવી ફાઇલો ભેગી થાય કે જે આપણા અહંકારનો બધો રસ ખેંચી લેતો હોય, આપણો અહંકારને નિર્મૂળ કર્યા લે એવા હોય એ લોકો, તો આપણે બરાબર એનો ઉપકાર માનવો. કહો આ મળ્યા તો બહુ સારું થયું.
એ અપમાન કરે આપણું તો આપણો પેલો અહંકારનો રસ ખલાસ કરી આવે છે. એટલે પહેલા જે જોતા હતા આપણે કે મારું અપમાન કરે છે, હવે ખબર પડી કે મને તો ઓળખે જ નહીં, એ તો ફાઇલ નંબર 1 ને ઓળખવાની છે અને અપમાન કરશે કે માન કરશે તો એનું કરવાના છે. એટલે ધીમે 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 આ સમજણથી શું થશે તો કે પેલા બધા રાગ દ્વેષ ખલાસ થઈ જશે, બધી દુઃખની અસરો આપણી અંદર જે બધી છે એ બધી ખલાસ થઈ જાય. ઘણી વાર તો એક પ્રસંગમાં એવું બન્યું હોય કે જેણે અપમાન કર્યું હોય એના સગાઓ જોડે આપણે એવું કરીએ, એના છોકરા છોકરીઓ જોડે એવું કરીએ, એમને કઈ લેવા દેવા ના હોય. એમાં પેલા ઉંમરવાળા માણસો હોય તો એ કોઈ બાબતનું ધ્યાન રાખ્યું હોય અને કે મારી જોડે આવું કરેલું તે એવી રીતે વર્તે તો પેલા લોકો એના છોકરાઓ સુધી, બાળકો સુધી એવી રીતના વર્તે. તો કે આ બધા કહે કે જ્યાં સુધી પોતે અહંકાર છે ને ત્યાં સુધી જબરજસ્ત અંદર બધા તાંતો રાખે છે. આ જ ભયંકર વેરનું બીજ નાખે છે અહીંયાથી જ. એના છોકરાઓ સુધી એ લોકો આ વ્યવહાર આવા કરે પછી, કારણ કે વેર બાંધે આ બધા. જ્યાં સુધી પેલી ઊંધી સમજણ છે, અહંકાર છે ને ત્યાં સુધી પેલું વેર છોડે નહીં. અને હવે આપણને તો આ સરસ દાદા ભગવાનની આજ્ઞાની જે દ્રષ્ટિ મળી છે એનાથી શું થાય છે તો કે આપણે શુદ્ધાત્મા જોવાનું, સંભાવે નિકાલ કરવાનું, પોતે પણ શુદ્ધાત્મા તરીકે રહેવાનું, એમ કરતા કરતા એટલું સરસ થાય કે બિલકુલ આ દુનિયાના દુઃખોથી મુક્ત રહી શકાય આપણે, ગમે તેવા સંજોગ આવે ને. એટલે બહુ સરસ અનુભવ છે આ. અને એ અનુભવ આ જ્ઞાનની સમજણ અંદર વર્ક કરે છે ને એનાથી થાય છે. આ પ્રાર્થના પણ એ યાદ કરે છે. કેમ પ્રાર્થના યાદ આવી તો કે આ જ્ઞાનની સમજણ અંદર કામ કરે છે કે આવી ફાઇલો પાસે જઈ રહ્યા છે તો આપણે પ્રાર્થના કરો એમ. એટલે આપણને યાદ આવે, પ્રાર્થના કરવાની યાદ આવે. અને જેને પ્રાર્થના કરી એ તો નક્કી થઈ ગયો એનો હેતુ કે ભાઈ મારે આમની જોડે વેર બાંધવું નથી, સંભાવે નિકાલ કરવું છે, એની અંદર એ ભગવાન છે એ જોવા છે મારે. એટલે એ બહુ મોટી અસર કરે છે. સરસ અનુભવ છે. સમજાયું ને? એટલે દરેક ફાઇલોમાં આપણે આ સમજણને હવે ઉપયોગ કરતા જઈશું ને એની મેળે બધું સરસ થતું જશે. શું કાકા તમે કીધું ને એવું કે છોકરા સુધી એટલે એમની છોકરીને મિસ્ટી સરખી એજ ના, એટલે પછી મેં મિસ્ટીને બહુ હતું કે મને મળે ને હું રમીશ, 2-3 દિવસથી એનું ચાલતું હતું કે હું તો આને મળવાની અને જો રમવાની. એટલે અમે એને છૂટી મૂકી દીધી કે એને આવશે ને એને જવું હશે ને એ લોકો બોલાવશે એને રમવું હશે તો રમવા દઈશું. તો એ લોકોએ પણ એવું હતું કે એને પણ એ લોકો એમની છોકરીને પણ છૂટી મૂકેલી મિસ્ટી જોડે. તો બંને જણા બહુ રમતા હતા, કૂદતા હતા, કરતા હતા. પણ પછી એવું થયું શું કે એ લોકો બધું આમ ફૂડ બધું બહુ લાયા હતા, ચોકલેટ, પછી બિસ્કીટ, બધા પેકેટ્સ ને એવું. એટલે આમ મિસ્ટીને અમે આપતા નથી તો એ લોકોએ કેવું કે ખાવાનું ચાલુ કર્યું ને એટલે પછી મિસ્ટીને ત્યાં હતું ને આપીને તો એને ખાધું તો એ ખાલી મને અસર થયા કરતી ને અંકિતે મને કીધું જો ખાલું અત્યારે આપણે કહેવા જઈશું ને કે ના આપો એ લોકો તો બીજા અર્થમાં જ લઈને આખું બધું ઊંધું કરશે. એટલે આપણે કેવું નથી, એટલે અમે કીધું તો નહીં, અમે જોયા કરીએ. પછી મિસ્ટીને અમુક વખત થયો ને એને થયું કે મારા મમ્મી પપ્પાને નહીં ગમ્યું હોય, એને ખબર છે કે આમાંથી એક પણ વસ્તુ હું ખાતી નથી, તો બધું ખાધું એને નવું લાગ્યું ને એટલે પહેલી વાર બધું બહુ જ આમ પેલું પહેલી વાર મળતું એને કેવું માણસ આમ ચોકલેટ મોટી મોટી ખાઈ જાય એવું બધું મિસ્ટી ખાઈ ગઈ. પછી એમને મળીને જ્યારે તો મેં એને કીધું કે તે આવું કેમ કર્યું એમ, અને શીખવાડ્યું છે ને કે આવું ના ખવાય એમ, અને તને કોઈ પણ આપે ને તો તારે પહેલા મમ્મી પપ્પાને પૂછવાનું પછી તારે ખાવાનું. તો એને ખબર પડી કે મેં ખોટું કર્યું. એટલે પછી જયારે એ લોકોએ આઈસ્ક્રીમ આવ્યો ને જમવા પછી તો એને ઓફર કર્યું ને કે મિસ્ટી આઈસ્ક્રીમ, તો એને એવું કીધું કે ના મારે આઈસ્ક્રીમ નહીં ખાવાનું, મારે આઈસ્ક્રીમ નહીં ખાવાનું. એટલે ત્યારે એને અસર પણ એને જયારે ખવડાવતા હતા ત્યારે મને એવું થતું હતું કે આપણે કોઈ ઓળખતા હોય કે બોલતા હોય તો અત્યારે એક વાર એવું કહી દઈએ કે એને નહીં આપવું, એ નથી ખાતી અમારું કશું.
પણ આપણે બોલતા નહોતા ને એટલે મારાથી કહેવાયું નહીં. એટલે એ અસર મને થતી હતી કે હમણાં આના લીધે મિર્ચી ખાઈ રહી છે આમાં બધી વસ્તુ. એટલે બહુ બધું ખાઈ ગઈ એક જ દિવસમાં એવું લાગ્યું. કશો વાંધો નહીં એ તો, કારણ કે આપણે ઘણીવાર કેવું છે કે આપણે એનું કંઈક સાચવવા જઈએ બહુ, અને એ શબ્દની અસર પેલાને નેગેટિવ થતી હોય. મૂળ તો એની જોડેના આપણા હિસાબો એવા, બીજું એના મનની અંદર પણ એવું હોય. ત્યાં આગળ પેલું સાચવીને કામ લેવું પડે કે આપણે મિષ્ટી માટે કરીશું ને તો પણ એ શું કરશે, પોતે લઈ લેશે કે જો મારું ખાવાનું છે ને એટલે એની છોકરીને ના પાડે છે, એને ખાવા નથી દેવું એટલે આવું કરે. કારણ કે ઘણીવાર માણસ પોતાનું જે વિચારવાની શક્તિ છે ને એ એકદમ બ્રોડ નથી હોતી. એટલે શું કરે તો કે એનું પોતાનું થિંકિંગ એવું હોય કે આ એની બેબીને ના પાડે છે પણ એ મારા ખાવાના લીધે ના પાડે છે એવું વિચારી લે. ત્યાં આપણે સાચવી લેવાનું કે કંઈ નહીં, અને આપણે કહેવાય ધીમે રહીને કે એક આપે પહેલાં ના બોલીએ, બીજું આપે ના બોલીએ, પછી કહેવાય હું ઘરે આપતી નથી એટલે તમે ઓછું આપો તો ચાલશે એવું કહેવાય. આપણે ના આપો એવું નહીં કહેવાનું. આપણે કહેવાનું શું કે હું એને ઘરે નથી આપતી પહેલાં કહીએ, અને પછી કહેવાનું કે તમે ઓછું આપો તો સારું એમ. બસ આટલું જ કહેવાનું. એટલે એમાં એકદમ નેગેટિવ પણ જેટલું નહીં આવે ને એ એના અહંકાર ઉપર અસર થાય નહીં. તો આ દુનિયામાં કેવું છે કે એક તો આપણી જોડે એવા પૂર્વના ઋણાનુબંધ હોય, અને પાછા એના મનની અંદર પણ બધા જાત જાતના અભિપ્રાય પડ્યા હોય. એક એક અભિપ્રાયને આપણે જાગૃત થયા એટલે આપણે કેવી રીતે ઉકેલ લાવવો એની જોડે, એટલે આપણે ધ્યાન રાખવું પડે કે સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે મારે એના અહંકારને સહેજ પણ એ ટચ ના થાય એવી રીતના નિકાલ. તો થોડોક વધારે ખાઈ લઈશ કંઈ વાંધો નહીં, રોજ થોડી ખાવાની જ પછી. અને ધીમે 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 બાળકોને કે કોઈ પણ વ્યક્તિને આપણે એને જીવન જીવવાની સમજ આપવાની જરૂર છે.